હવે જે થાય એ જોયું જશે પણ પછી સારું એવું ઓલા કે ને એમ હળી કર્યા વગર તું મારે હળી કર્યા વગર દાડો નહીં દોસ્તો. હા બસ ચા લમ નહીં જાતો મારે. એને એમ કે એવું લાગે કે આજ દાડો ઉજ્યો જ નથી. હે કાં તો આની હળી કરું કાં તો આની હળી કરું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીવન. તો કેમ છો બધા? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાન મસ્ત ખોલી નાખી છે રેડી. અને સાફ સફાઈ કરવાની હતી ને એ પણ મસ્ત કરી નાખી છે. તો હવે જોવાનું એ રહ્યું છે કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે, મતલબ કે 31st રેડી. તો આજે કઈ રીતે થાય છે ને કાલે આપણે નવા વર્ષમાં હશું 2026 ની અંદર. 2026 ની અંદર ઠાલવાના છીએ કાલે આપણે. નવી સાલ આવવાની છે એટલે આ બ્લોગ છે ને એ કાલે આવશે રેડી. તો કાલના માટે કરીને કહી દઉં નવા વાળાનો બ્લોગ દેખવા માટે. હા દમદાર બ્લોગ છે. દમદાર બ્લોગ હશે. અને કાલે હે ને કાલે તમે બ્લોગ દેખતા હશો ને તો કાલના દિવસ માટે કરીને આ લાગુ પડશે. મતલબ કે એમાં છે ને એવું છે કે દેખો હું તમને કહી દઉં, માણસની જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય છે એટલે હે ને એના ઉપર એક લાઈન કહું કે નવો દિવસ છે, નવી વાત કરીએ. કાલે હારી ગયા હતા, આજે એક નવી શરૂઆત કરીએ, બરોબર. અને આ બાજુ આવી ગયો છે આમ કોકો કે ના ના કેવરાય એવું નથી. ના ના કે કુલદીપ કોઈ કહેવાય એવું છે? બે શબ્દો કેવા હતા કેવા હતા પણ હવે નથી કેવા, બરોબર. અને આ જોઈ લો, ખુલતું બજાર, ખુલતું માર્કેટ, આવું કંઈક છે સુમસામ. કોણી દાયક નહીં જાતી આપણે માટે કાપુર નહીં આપણે તો ત્રણા વરમાં પગલું નાખો. હા કાલે નવા વર્ષમાં પગલું મેલો જ કઈ રીતે થાય છે. આ છેલ્લી 21 તારીખે બોણી કરી હતી, હજુ બધી બોણી થઈ નથી, મતલબ કે 10 દિવસ થઈ ગયા. આપણો પણ ધંધો કરવો હોય ને તો એમને એમ ન થાય ધંધો, બરોબર. એમને ન થાય રે. હા શેડ બનવું હોય ને તો એમને એમ ન બનાવરે, મહેનત લાગુ હોતી. એક રાત દિવસ એક ભાઈ છે એ આપણને કેપ્ચર કરે, તમને ખબર? દાડો થોડો એમને લઈ લઈએ, થોડો લઈ લઈએ. તો હું એના ઉપર હે ને જો સામે એક જ છે મોટા મેડર ભળો. બસ હવે રે રિટર્ન કરી દે. તો બીકાવા પડી. હા બેળ બગડ હાલો કઈ વાંધો નહીં યાર, અહીંયા છીએ અત્યારે કેવું થાય છે. અને જેવી છે ને એવી આપણી જિંદગી છે, એ આપણે જીવવાની છે. કોઈ શું કહેવાનું બસ. તો એવું છે, બીજું મજા છે. બસ હવે જે થાય એ જોયું જશે પણ પછી સારું એવું ઓલા કે ને એમ હળી કર્યા વગર તું મારે હળી કર્યા વગર દાડો નહીં દોસ્તો. હા બસ ચા લમ નહીં જાતો મારે. ચા લમ જાતો. એને એમ કે એવું લાગે કે આજ દાડો ઉજ્યો જ નથી. હે કાં તો આની હળી કરું કાં તો આની હળી કરું. હળી ના કરો એટલે ઘડિયાળના સપના થાય. બસ મસ્તી નહીં દોરી, કારણ કે રાતે તો બારે ગયો તો હોય એ તો મેં જોયું હતું ક્યાંક સ્ટેટસ હતું કોકનું. ધંધી નો કરો કે ધંધી નો ને કે પછી એને મેડમ કાઢી મેલશે. ખુદનું છે નહીં ને કે એમ કહો કે ધંધા બંધ થઈ જાય. હાલો તો જોઈએ યાર. અને આ બાજુ હજુ ઓલા લલિતભાઈની દુકાનનું કામ ચાલુ છે પણ એમનું એ હજુ આવ્યા નથી મિસ્ત્રી. અને ઓલ બાજુ ઓલા સિક્યુરિટી હાલવાના છે. આજ તો હું લાવરા પકડી વિરાન હોય છે. ઓય લાવસરા પકડી વિરાન એ બાપુન. તો અત્યારનો સીન કંઈક એવો છે કે અત્યારે છે ને 12:30 વાગી ગયો છે અને હવે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જમી લઈએ અને હજુ સુધી કોઈ કસ્ટમર આવ્યું નથી તો કંઈ નહીં જમી લઈએ હે ને, પેટ ભરી. બધું અંદર દબાઈ જશે. કમાવાની જે ગણતરી છે ને, લોભ જાગ્યો હોય ને એ બધું અંદર દબાઈ જશે. ગાડી તો જમી લઈએ અને પછી વાત કરીએ. હાલો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. શું છે જમવામાં? હે ને રીંગણનું શાક છે અને આમાં છે દહીં
અને આમાં હશે રોટલી. ભાઈ ખુલી ગયા કેમ પાતળ વળ્યું હે. રેડી, હાલો જમી લઈએ હે ને. આજે બજારમાં ટ્રાફિક તો છે યાર જોરદારનું, પણ આજે શિખર કસ્ટમર કેમ નથી આવતું? આજે છે, આજે દેખાણું પબ્લિક એમ બજારમાં ટ્રાફિક છે, પણ એમની મરજી. બીજું છે ને, પૂછો કિસ્તાની વાત જ મત કરો. હે કિસ્તાની વાત જ મત કરો. એક વખત ખાલી પૂછી જુઓ. હે હા, હપ્તે માંથી પછી હું હપ્તે ઉપર થઈ દઉં પછી. હે ખુલ્લી કરાયું ને કોઈ ઉઠતે વેળા લાગે જરાય ન લાગે તો પછી એવું છે. તો કાંઈ તો ફાઇનલી આપણી આજે બોણી થઈ ગઈ છે. મતલબ કે અમારા ગામનું જ છે ને એક કસ્ટમર આવ્યું હતું, તો એક જોડી શૂઝ લઈને ગયો છે. તો કે અહીંયા આપણે કુલદીપભાઈની દુકાન જે રહે છે ને એ ત્યાં જ મૂકીને ગયા છે એ લોકો. એમને એક સાપો પણ જોઈતો હતો. તો આપણી બોણી થઈ ગઈ છે ને કુલદીપભાઈ એમની પણ બોણી થઈ ગઈ છે. હાલો એમ કે આજનો દિવસ ટાર્ગેટ તો પૂરું ના થયું તો કઈ વાંધો નહીં, બાકી એમ કે આજની બોણી થઈ ગઈ. શું કેવું? બાકી આમાં હે ને, આમાં હકીકત વાત છે ને, તો આમાં 1 રૂપિયો નહીં કમાય. બોણી કરી એમ કે બસ એમ કે આપણે બોણી પેલા કે બોણી થઈ ગઈ ને મોય ગયું, કમાવાની ગણતરી નહીં. આ જોઈ લો, આ કુલદીપભાઈ હે ને આ સાફો આપ્યો છે. મતલબ કે એ પેક કરાવીને ગયા છે, એ લેવા આવવાના છે. આ સાફો છે આમાં, અને આ શૂઝ છે. ફોર્મલ જોડી લીધી છે. અને આ તો કુલદીપભાઈ ખુશમ ખુશ છે. આ જો તમારી તો હવારના બોણી થઈ ગઈ હતી, હવારની થઈ ઘરા પોતે આયા પેલા ગ્રાહક આવી ગયું હતું, અને હવારમાં આયા ભેળી જ બોણી થઈ ગઈ હતી. જોરદાર. પણ હવે 9 વર્ષ સવારે આવશે, આજ નહીં. બરોબર લે એવું છે. અને આપણે હવે મતલબ કે 4:30 5 તો વાગી ગયા છે ને, હવે બોણી થઈ ગઈ. કેટલા વાગ્યા ટાઈમ બતાવો? જોઈ લો, 5:03 મિનિટ થઈ હે ને એક્ઝેક્ટ. આપણે જેમ ટાઈમ બોલતા હોય ને એ ફિક્સ જ હોય. અડધો કલાકનો આગો પાછો હોય, બાકી જે ઓકડો આલ્યો હોય એમ જ હોય. બીજું બોલે ભાઈ છાડી જાય તો બસ એ તો બસ એ ધીબાકા. બીજું હું હવે દાઢી વધી ગઈ. આજ જવું હોય, આજ એક જગ્યાએ જવું હોય, પણ જો જાશું તો પછી નાવા નહીં મળે, નાવશું તો અહીંયા જવા નહીં મળે. અને બાઈક પાછું હાલ દીધું, મોટા ભાઈ લઈને ગયા પોતાને મેલે બાઈક લઈને જો. આ જોઈ લો બહારનો સીન આવું કંઈક છે. મતલબ કે 6 વાગી ગયા છે. હે કુલદીપ આજે ને આજે ટ્રાફિક બહુ રહ્યું એમ. આ ટ્રાફિક હતું ના દિવસે આ ટ્રાફિક હતું એટલે આપણે શું ન કહેતો પૂરા કર. રેડી આજે સારું રહ્યું. ટ્રાફિક હતું ને એટલે નતો હવડાતો. ક્યાં હે શું કહેવા માટે બી કોઈ વર્ડ છે, મતલબ કે શબ્દ છે ઇંગ્લિશ તો સમજમાં. આ તો ભાઈએ શું કર્યું? શું